હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 7:30. તો આજે તો વહેલા પાછી ઉઠી ગઈ છું, થોડું કામ હતું એટલા માટે. બ્રશ કરી લીધું છે, તો ગરમ કર્યું છે લીંબુ પાણી અને કાકરી એ પીધું છે. હાલ સવારમાં ગરમ પાણી પીવું બહુ જરૂરી છે, તો પહેલાં પી લીધું છે. ચા પહેલાં ગરમ પાણી. રસોડામાં બધું રમણ ભમણ પડ્યું છે, તો પહેલાં સાફ સફાઈ કરી દઉં. તો ગરમ પાણી તો પી દીધું. હવે ફટાફટ વાસણ ઘસી દઉં. વાસણ ઘસીને બીજું કામ કરું. પહેલાં વાસણ ઘસી દઉં. ગેસ ઓન કરી દીધો છે, તમે જોઈ શકો છો. અને મૂકી દઉં એના ઉપર તપેલી. પછી મારે બનાવવાના છે નાસ્તા માટે મખાના. તમે જોઈ શકો છો. થોડું ગરમ થવા દઉં, પછી નાખી દઉં ઘી. ઘી નાખી દીધું છે, ગરમ થઈ ગયું છે. હવે નાખી દઉં છું મખાના. સરસ મસ્ત ફ્રાય કરી દઉં. તમે જોઈ શકો છો. હવે હું આ જ નાસ્તો કરું છું મખાનાનો. બહુ મસ્ત લાગે છે મને તો. બહુ સરસ ટેસ્ટ આવે છે એનો, અને ઘીમાં તો બહુ સરસ ટેસ્ટી લાગે છે. તમે પણ ખાઓ. તો બની ગયા છે મારા મખાના. બધી સાફ સફાઈ પણ થઈ ગઈ છે. વાસણ કપડાં પણ ધોઈ દીધા છે, સૂકવી દીધા છે. બહુ સરસ મોસમ છે આજનું. તો નહીં ધોઈને થઈ ગઈ છું રેડી, અને હવે નીકળું છું સેન્ટર ઉપર ચા નાસ્તો કરવા. તો સેન્ટરે પહોંચી ગઈ છું. તો રાણી જેવી ચા પી લીધી છે, તમે જોઈ શકો છો. પછી સેન્ટરથી આવી ગઈ હતી પાર્લરે. આજ તો પાર્લરમાં બધું રમણ ભમણ કર્યું છે, તો બધું પહેલાં સાફ સફાઈ કરી દઉં. બધું ક્લીન કરી દઉં પહેલાં પાર્લર. બધી સાફ સફાઈ થઈ ગઈ છે. તો ચાલો હવે જે થોડું ઘણું કામ છે એ પતાવી દઈ. ઘરેથી આવી ગઈ હતી વહેલા 4 વાગતાના, કેમ કે આજે મને ખૂબ કંટાળો આવતો હતો. અને કાલે હું 4 વાગ્યા સુધી જાગતી હતી અને વહેલા 7 વાગે ઉઠી હતી. આજે થોડી ગઈ હતી બહાર, પછી બહુ કંટાળો આવ્યો એટલે આવી ગઈ ઘરે. ઘરે આવીને 4:30 વાગે સૂઈ ગઈ. ઉઠી છું હમણાં જ. તો હવે ઘરમાં બધું કામ થોડું બાકી છે, તો કપડાં વાળવાના બાકી છે. તો પહેલાં કપડાં વાળી લઉં, પછી જમવામાં તો જોઉં છું શું બનાવું. જમવાનું નથી બનાવવાનું, બનાવવાની છે ચા. તો તમે જોઈ શકો છો, કેમ કે મારી એકલીને જ જમવાનું છે. વિક્રમને તો જમવાનું છે નહીં, એ તો બહાર ગયા છે જમવા માટે. તો એટલા માટે તો શું બનાવીએ. આમ પણ હું ચાની શોખીન છું, તો ચા પી લઉં. ચા બની ગઈ છે, તમે ચા પી લઉં. ચા પીએ ને તો પછી મૂડ આવી જાય આપણું. ચા એવી વસ્તુ છે